મોર્નિંગ સ્ટુડન્ટ, ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 17. આર્થિક સમસ્યાઓ, પડકાર, ગરીબી અને બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, ગરીબી ઉદ્ભવના કારણો જોઈએ આપણે અત્યાર સુધીના લેક્ચરમાં, અને ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, કયા રાજ્યમાં સૌથી વધુ ગરીબી છે, અને ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, એ દરેક મુદ્દા ઉપર આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા છીએ. આ ઉપરાંત ગરીબી નિવારણની જે વ્યૂહરચના છે સરકારની, એના વિશે પણ આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં આપણે ચર્ચા કરી ગયા છીએ. આજે આપણે ગરીબી નિવારણ કાર્યક્રમ એટલે પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ PAP એટલે કે સરકાર દ્વારા ગરીબોને એમના જે જીવન ધોરણ છે ત્યાંથી ઊંચે લાવવા માટે, એટલે કે જીવન ધોરણથી બહાર કાઢવા માટે, જે એ ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે એ રેખાથી એમને બહાર લાવવા માટેના જે પ્રયત્નો કાર્યક્રમો રૂપે થઈ રહ્યા છે, આજે એની વાત કરીશું. કે ગરીબી રેખા નીચે જીવતા જે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે લોકો છે કે જે પેઢી દર પેઢી એમાંથી હજી બહાર નીકળી શક્યા નથી, તો એમને કંઈક એવું મોટિવેટ કરીને એ જે એમની જે ગરીબી રેખાનો જે આખો એક વિસ્તાર છે એમાંથી એને બહાર લાવવાનો પ્રયત્ન છે, અને સરકાર એના માટે પ્રયત્ન કરી રહી છે, અનેક કાર્યક્રમો ઘડી રહી છે, અનેક યોજનાઓ કરી રહી છે. તો ગરીબી નિર્મૂલન કાર્યક્રમના મુખ્યત્વે 5 ભાગ આપણે જોઈ શકીએ કે જે સરકારે હાથ પર લીધા છે. પહેલું વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ, એટલે કે ગરીબોને વેતન આપીને, કોઈ કામના બદલામાં વેતન આપીને, એને રોજગારી આપીને ગરીબીની રેખા નીચેથી બહાર કાઢવાનો જે પ્રયત્ન છે એની વાત છે. સ્વરોજગારી કાર્યક્રમો, કે જે લોકો છે ગરીબીની રેખા નીચે એમને સ્વરોજગાર, પોતાનો કોઈ રોજગાર આપવાનો પ્રયત્ન કરી અને એમાંથી એમને બહાર કાઢવાનો પ્રયત્ન છે. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, જેમ કે વ્યાજબી ભાવે અને મફત અનાજ આપવાનું જે વાત છે, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, સમાજની અંદર એમનું એક સ્થાન રહે, એક સન્માન રહે, એવા જે પ્રયત્નો છે એ સલામતી ને લગતા કાર્યક્રમો. શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમ. આ 5 મુદ્દા મુખ્યત્વે આપણે પાડી શકીએ કે જેમાં ગરીબોને એમના સ્થાનેથી ઊંચા સ્થાને લઈ જવાનો પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યો છે. આની અંદર 14 યોજનાઓ આપણે એ કદાચ અભ્યાસ કરવાની છે. 14 યોજનાઓ અભ્યાસ કરવાની છે કે જેમાં દરેક અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સરકાર દ્વારા રચવામાં આવે છે કે જેનાથી આપણે ગરીબો છે જે એના જો લાભ લે અને સાચા અર્થમાં એ સેવાઓ એમના સુધી પહોંચે તો દેશની અંદર કોઈ ગરીબ ના રહે. આપણે આગળ જોયું કે 2030 સુધીમાં વિશ્વ બેંકનો એવો એક વિઝન છે, એક ટાર્ગેટ છે કે કોઈ પણ દેશની અંદર ગરીબોનું પ્રમાણ ના રહે, કોઈ ગરીબ ના રહે. દરેક વ્યક્તિને પોતાના જીવન જરૂરિયાતોની જે પાયાની જરૂરિયાતો કહેવાય, બેસિક જરૂરિયાતો કહેવાય, એ પૂરતા પ્રમાણમાં મળી રહે એવું એક વિઝન, એક ટાર્ગેટ નક્કી કરેલો છે. બરાબર. હવે એના માટે આ બધા પ્રોગ્રામો, કાર્યક્રમો જે રજૂ કરવામાં આવ્યા છે એમાં સૌથી પહેલાં જોઈએ કે કૃષિ વિકાસ અને સિંચાઈ. કારણ કે ભારત એ આપણે સૌથી આગળ પણ જોયું કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, એટલે સૌથી પ્રથમ ફોકસ જો કરવું પડે તો એ કૃષિ પર કરવું પડે અને સિંચાઈ પર કરવું પડે, કારણ કે ભારતની અંદર અનિયમિત વરસાદ જોવા મળે છે. બરાબર. તો એ વરસાદના કારણે, અનિયમિત વરસાદના કારણે ઘણી વખત વાવણી થઈ હોય અને વરસાદ ના આવે તો પણ ખેડૂતોને નુકસાન જાય છે અને ખેડૂતોનો જે દેવું છે એમાં વધારો થાય છે. એટલા માટે કૃષિ વિકાસ અને સિંચાઈની સાથે જોડાયેલી છે. સિંચાઈનું આયોજન કરવાથી કે એના મહત્તમ લાભ આપવાથી ખેડૂતો કોઈ પણ સિઝનની અંદર કોઈ પણ ઉત્પાદન લઈ શકે છે. સડક, બરાબર. ગ્રામ્ય વિસ્તારની અંદર પરિવહનની સુવિધામાં જે પોતાનો માલ, ઉત્પાદન થયેલો માલ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તો સડકનો ઉપયોગ, એટલે કે સડકનું એક એનું પણ વિકાસ કરવો એ પણ એક કાર્યક્રમનો ભાગ જ કહી શકાય. પાક સંરક્ષણ, કારણ કે ઘણી વખત ઊભા મોલ બળી જતા હોય છે અથવા એની અંદર જીવાત પડી જતી હોય છે,
તો એના બદલામાં સરકાર અમુક કહેવાય કે આર્થિક વળતર આપે છે અથવા એવા જંતુનાશકો બહુ સસ્તા દરે આપે છે કે જેનાથી પાકનું સંરક્ષણ થઈ શકે, સેન્દ્રિય ખાતરો, ખેત પેદાશોનું વેચાણ કે જેનાથી ઉત્પાદન વધુ લઈ શકાય. અને આમ અનેક કાર્યક્રમો દ્વારા રોજગારીની તકો સરકાર ઊભી કરે છે અને ગરીબોની સ્થિતિ સુધરે એવા અનેક પ્રયત્નો કરે છે. એની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના રાષ્ટ્રીય કૃષિ યોજના અને ખેતીમાં વૃદ્ધિ થાય અને સિંચાઈ દ્વારા એ કોઈ પણ પાકને ઇઝીલી લઈ શકે. પછી એ ટપક પદ્ધતિ હોય કે પછી ફુવારા પદ્ધતિ હોય, બરાબર, એ અનેક જુદી જુદી પ્રકારે ખેતરમાં પાણી મળી રહે, ટૂંકમાં સિંચાઈ જેમ કે ટપક પદ્ધતિ છે તો એ બહુ ઇઝી અને અત્યારે બહુ કહેવાય કે જ્યાં આગળ પાણીની સમસ્યા છે, એક તો પાણીનો બગાડ નથી થતો ટપક પદ્ધતિમાં અને ફુવારા પદ્ધતિમાં, અને પાકને જેટલું જોઈએ એટલું યોગ્ય પ્રમાણમાં પાણી મળે છે. એના માટે સરકાર છે એ શિષ્યવૃત્તિ પણ આપી રહી છે કે અમુક એના માટે ઘણા બધા લાભ, કે ધારો કે ₹1,00,000 ખર્ચો થતો હોય તો 70% સરકાર માફ કરે અને 30% ભરીને જ ખેડૂતો આખી સિસ્ટમને પોતાના ખેતરની અંદર મૂકી શકે છે. તો આનાથી ખેડૂતો મોટી થાય અને એ વસ્તુનો ઉપયોગ કરવા માટે પ્રેરાય છે. એ પણ વસ્તુ છે. જળ સંકટ નાથવાનો આ સૌથી સુંદર પ્રયાસ છે એવું કહી શકાય. આ ઉપરાંત મધ્યમ કદના ચેકડેમો ઊભા કરવામાં આવે કે જેથી જ્યારે જરૂર હોય, જેટલી જરૂર હોય એટલા પાણીનો ઉપયોગ કરી શકાય, પાણી પણ વેસ્ટ ના થાય. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બીજો જે ભાગ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે ઘણીવાર આપણે જેમ વાત કરી કે ઊભો માલ જે કાપણી કરીને મૂક્યો હોય અથવા ઊભો માલ હોય તો કોઈ કારણોસર આકસ્મિક રીતે એમાં આગ લાગી જાય અથવા એ બળી જતા હોય છે, અથવા જે સ્ટોર કરેલું હોય એ જગ્યાએ ક્યાંક આગ લાગે અને વોટેવર કોઈ પણ રીઝનથી એ પાક નાશ પામતા હોય છે. તો આવા સમયે ખેડૂતોને આખા વર્ષની મહેનત પાણીમાં જાય અને ખેડૂતો સાવ રોડ ઉપર આવી જાય એવું કહેવાય, કારણ કે આખું વર્ષ જે માનસિક, શારીરિક અને આર્થિક બધું જે રોકાણ એ પાક પાછળ કરેલું હોય તો ઘણી વખત ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે. તો આવા સમયે ખેડૂતો નાસીપાસ ના થાય એટલા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આપવામાં આવી છે કે જેનાથી ખેડૂતોને જે પણ પાકનું નુકસાન થયું હોય એ પાકના બદલામાં પૂરતો આર્થિક સહાય આપવામાં આવે છે. અને ભાવની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના પણ કરવામાં આવી છે કે ભાવ સ્થિર રહે. ઘણી વખત એવું થતું હોય કે ખેડૂતો આખું વર્ષ એની પાછળ મહેનત કરે, બરાબર, એ કાળી મજૂરી કરે એવું કહેવાય. ખેતી કરવી એ કંઈ જેવી તેવી વસ્તુ નથી, બરાબર, એની પાછળ શારીરિક અને માનસિક બંને પ્રકારનો શ્રમ કરવો પડે. એટલે કે ઘણી વખત આટલો શ્રમ કર્યા પછી ખેડૂતોને પૂરતો એનો ભાવ મળતો નથી, વેપારીઓ ફાવી જાય છે, બરાબર. અને આ વસ્તુનું નિરાકરણ લાવવા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે કે જ્યાં યોગ્ય ભાવે સરકારે નક્કી કરેલા ભાવ ખેડૂતોને મળે અને ખેડૂતોને પોતાની મહેનત પ્રમાણે યોગ્ય ભાવ મળી રહે. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક ખેતરને પાણી, હયાત કેનાલના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું. આપણે એ પણ અગાઉના ચેપ્ટરોની અંદર જોઈ ગયા છે. ભારત કૃષિની અંદર જમીનનો જે પાઠ આપણે જોયો એની અંદર કે જમીનનું ધોવાણ થવાથી જે ફળદ્રુપતા જમીનની ઘટી જાય છે એના કારણે પણ ઘણી વખત ખેડૂતોને નુકસાન થાય છે. તો જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે ખેડૂતોને નવી ટ્યુબવેલ આપવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ. ઘણી વખત જેમ કહેવાય કે દરિયાની આજુબાજુના જે વિસ્તારો હોય આગળ દરિયાનું પાણી ફરી વળે અને એ દરિયાનું ક્ષારવાળું જે પાણી હોય ખેતીલાયક જે જમીન હોય એને પણ નુકસાન પહોંચાડતી હોય છે. આવું ઘણીવાર બનતું હોય છે. તો એનાથી એનું નિવારણ કરવું, એના કાર્યક્રમો યોજવા, તળાવનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેની ટાંકીઓ છે અથવા જે તે મીઠા પાણીનો સંગ્રહ કરી શકે એવી ટાંકીઓનું નિર્માણ કરવું કે જેથી જ્યારે એનો ઉપયોગ જરૂરી હોય પાણીનો ઉપયોગ ત્યારે એનો ઉપયોગ કરવો. અને વન રોપણ, નહેરની લાઇનિંગ બનાવી, ઝાડ છોડ લગાવવા જેવા નવીનીકરણો અને ચેકડેમનો પુનરુદ્ધાર જેવી કરીને રોજગારીની તકો પૂરી પાડવાના સરકાર સતત પ્રયત્ન કરે છે અને ગરીબ કુટુંબને ગરીબીમાંથી બહાર કાઢવાના આ બધા પ્રયત્ન છે. કોઈ પણ નવું નિર્માણ થાય જ્યારે સરકાર દ્વારા તો એમાં હજારો એવા શ્રમિકો હોય છે કે જેને રોજગારી મળતી હોય છે.
તો એ પણ એક પ્રયત્ન જ છે કોઈને કોઈ રીતે, જે કે સડક બનાવવું કે ટાંકી બનાવવી કે ડેમો બનાવવા. તો આ બધાની પાછળ દરેક શ્રમિકોને પોતાની મહેનતાણું મળે છે અને એ પોતાનું કામ મળે છે, જેને કામ કરવું છે એના માટે કામ મળે છે. તો એમાં સરકારનો ઇનડાયરેક્ટલી પ્રયાસ એમને રોજગારી આપવાનો છે, એ આપણે સમજી શકીએ. રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓ ઘડી છે. ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું. ખરીફ પાક જે છે એના માટે, ખરીફ પાક એટલે ચોમાસામાં, બરાબર, તો એના માટે એમ કે જે બેંક ધિરાણ પૂરી પાડે છે અને પશુપાલન માટે, ખાતરના સંગ્રહ કરવા માટે કે જે પાક છે એને સંગ્રહ કરવા માટે યોગ્ય જે અમુક જરૂર પડે છે સ્ટોરની, બરાબર, ગોડાઉન જેને કહેવાય, તો એના માટે સરકાર યોગ્ય અમુક ટકા માફી આપે છે, એની અંદર રાહત આપે છે. એ પણ રાજ્ય સરકારના નક્કર પગલામાં ગણાવી શકાય. ગુજરાત સરકારે ગરીબી નિવારણના હાથ જે નિવારણ કરવા માટે જે પણ કાર્યક્રમો હાથ ધર્યા છે એમાં મોટાભાગે છેલ્લા એક દસકાની અંદર ગરીબ કલ્યાણ યોજના મેળાઓ યોજ્યા છે અને જેમાં ગરીબોને પૂરતા પ્રમાણમાં સહાય કરવામાં આવે છે. ઇનામ યોજના, આ બધું જ પહેલા પોઈન્ટની અંદર જ આવશે. કયા કયા? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને છેલ્લું ઇનામ યોજના. ઇનામ યોજનામાં કૃષિ બજાર ઊભું કરવામાં આવે છે અને જેમાં ખેડૂતો, બરાબર, હવે જે ટેકનોલોજીનો વિકાસ થયો છે, આપણે દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો ખેતીની અંદર પણ એક આખી ઓનલાઈન ઉત્પાદકોની સૂચિબંધ કરાવી શકે છે અને એની અંદર કોઈપણ જગ્યાએ ઉત્પાદનમાં બોલી લગાવીને એ માલની ખરીદી કરવામાં આવે છે. વચેટિયાઓ કે દલાલો વચ્ચે આવતા નથી. વચેટિયાઓને દલાલો ન આવવાના કારણે શું થાય છે કે ખેડૂતને પોતાની મહેનત પ્રમાણે પોતાનું જે ઉત્પાદન છે એનો યોગ્ય ભાવ મળે છે, એટલે કે પોતે જે પણ મજૂરી કરી છે એનો યોગ્ય વળતર મળે છે. એટલા માટે આવી ઇનામ યોજનાઓને અમલમાં મૂકવામાં આવે છે. બીજો આપણે મુદ્દો જોઈએ, ગ્રામોદય ભારત ઉદય, બરાબર, જેવા કાર્યક્રમ થકી વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા અને પાકનું સંરક્ષણ કરવા, તારની વાડ કરવા આર્થિક સહાય આપવામાં આવે છે. એ આપણને ખબર છે કે ઘણા વખત ખેતરોમાં એવું થાય કે આખો ઊભો મોલ હોય, હવે ખેડૂતો આખી રાત જાગીને ગમે તેવો પ્રયત્ન કરે પણ અમુક પ્રાણીઓ છે એ ખેતરમાં ઘૂસી આવે અને ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોય છે બહુ મોટા પ્રમાણમાં. આવું બની જતું હોય છે. તો આવું ન થાય એના માટે સરકાર ખેતરની આજુબાજુ તારની વાડ કરવા માટેની યોજના ઘડી છે અને જેની અંદર 50% સરકાર રોકાણ કરે છે ને 50% ખેડૂતો રોકાણ કરે છે. આવી જે યોજનાઓ કરવામાં આવે છે. પશુ શેલ્ટર બાંધવા માટે સહાય આપવામાં આવે છે. અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકની વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા, જમીનના સર્વે કરી રેકર્ડ જાળવવાની જોગવાઈ કરી, ખેતીમાં યાંત્રિકરણ માટે ટ્રેક્ટરને જેનો પણ ઉપયોગ થતો હોય, બીજા કોઈ પણ સાધનો, થ્રેસર છે, તો એ બધામાં સરકાર મદદ કરે છે અને ટ્રેક્ટરની ખરીદીમાં પણ લોનનું ધિરાણ કરે છે અને ખૂબ ઓછા વ્યાજ દરે એ ખેડૂતોને લોન આપે છે, સબસિડી આપે છે. પાણીની ટાંકીના નિર્માણમાં પણ સહાય કરે છે. તારની વાડ બનાવવી હોય, પશુ શેલ્ટરો કરવા હોય, પશુપાલનની પ્રવૃત્તિઓ કરવી હોય, બાગાયતી પાકોની ગુણવત્તામાં સુધારણા કરવી હોય, કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન હોય, કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદનમાં નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી હોય, બરાબર. આ બધી જ યોજનાઓ યાદ રાખીશું કે આટલી સરકાર તમને એમાં સબસિડી આપી રહી છે કે આટલા કામો કરવા હોય તો એ દરેકની અંદર સબસિડીની યોજનાઓ છે. પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ કરવો, જળ સંગ્રહ માટે જળસાયામાંથી કાપ દૂર કરીને ઊંડા કરવા, મોટા કરવા, ખેત તલાવોનું નિર્માણ કરવું, જળાશયોને કેનાલ અને કાસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો, જળ મંદિરોનું પુનઃસ્થાપન અને ચેકડેમોનું રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો ધર્યા, જેમાં ખેતીના સિવાયના સમયમાં રોજગારી મળી રહે, બરાબર. આ દરેક પાછળ સબસિડી તો આપે જ છે, પ્લસ એના નિર્માણ માટે પણ ઘણા બધા શ્રમિકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. એટલે આવા ખેડૂતોને દેવામાંથી ઉગારવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની યોજનાઓ છે.
બરાબર. અમુક યોજનાઓ હોય કે જેમાં કેન્દ્ર સરકાર મદદ કરતી હોય, ઘણી યોજનાઓમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનું અવલંબન રહેલું હોય છે, તો એ આપણે સમજી શકીએ એમાં. હવે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. દીનદયાળ, દીનનો મતલબ થાય ગરીબ, બરાબર. ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના 24/7 રાત દિવસ સતત વીજળી પુરવઠો પૂરો પાડવો, એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કહી શકાય. દીનદયાળ ઉપાધ્યાય જ્યોતિ ગ્રામ યોજના. જ્યોતિ ઉપરથી તમે એ રીતનું એક હિન્ટ, જ્યોતિ ઉપરથી એમ કે પાવર, વીજળી, એવું યાદ રાખી શકો કે આ યોજના. કારણ કે દરેક આટલી બધી યોજનાઓ છે, દરેક યોજનામાં બધું મિક્સઅપ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. ગ્રામોદય ભારત યોજનાની અંદર બધી સબસિડીઓ આપતી જે દરેક યોજનાઓ છે એમાં ખેતરની સુરક્ષા માટેની. જ્યારે આ ગ્રામ જ્યોતિ યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, તો જ્યોતિ આવે એટલે સમજી લેવાનું કે પાવર સાથે સંલગ્ન છે, એવી રીતના યાદ રાખી શકો. વીજળીનો એટલે કે 24/7 રાત દિવસ એમાં વીજળીનો પુરવઠો પૂરો પાડવાની વાત છે. ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી. દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામો છે. જ્યારે ચોપડીમાં આપણે થયું હશે પ્રિન્ટિંગ, ત્યારે 18,000 ગામો એવા હતા કે જ્યાં હજી વીજળીની સુવિધાઓ નહોતી. તો એના માટે વીજળીની નવી લાઈનોનું ઉત્પાદન કરી અને એ 18,000 ગામો સુધી વીજળી પહોંચે. હવે લગભગ ભારતની અંદર કોઈ ગામ એવું રહ્યું નથી કે જ્યાં વીજળીની સુવિધા નથી, બરાબર. તો એ હવે એ આપણો વિકાસનું એક રૂપ આપણે જોઈ શકીએ. અને 20 સબસ્ટેશનો સ્થાપિત કૃષિ ક્ષેત્રોમાં વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપી સહાય કરવી, એ સરકારનો મુખ્ય હેતુ છે. અને ટેકનિકલ સાધનો ખરીદવા માટે પણ સબસિડી પૂરી પાડે છે સરકાર. ચોથું આપણે જોઈએ કે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. કે બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા માટે. ઘણી બાગાયતી ખેતીમાં આપણે જોયું કે લગભગ ઓલમોસ્ટ ફ્રૂટની ખેતી થતી હોય છે બાગાયતી. આપણે ચેપ્ટર 10ની અંદર વાત કરી ગયા બાગાયતી ખેતીની, કે સૌથી મોટી ખેતી એ છે. તો એના માટે જે દ્રાક્ષના વેલા છે, તો એ વેલાઓને ઉપર ચઢાવવા માટે જે મંડપની જરૂર પડે છે, તો એ મંડપમાં પણ સરકાર સબસિડી આપે છે અને એ મંડપ બનાવવામાં સહાય પણ કરે છે. સજીવ ખેતી ગ્રેડિંગ, સજીવ ખેતી, નિર્જીવ ખેતી, આપણે આ બધું ભણી ગયા, બરાબર. તો સજીવ ખેતી માટે ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ, માર્ગદર્શન પણ આપે છે. જે પણ ખેડૂતો છે કે સ્ત્રીઓ છે, એમને તાલીમ આપીને યોગ્ય રીતે કાર્ય કરી શકે એવા પ્રયત્નો પણ સરકાર કરી રહી છે. એટલે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના એની અંદર આવે છે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, ઓર્ગેનિક ખેતી. રજિસ્ટ્રેશનમાં ફીમાં સહાય, ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, બરાબર. આ દરેક વસ્તુમાં સરકાર સબસિડી આપે છે. રાહત દરે આ બધી જ વસ્તુનું વેચાણ થાય છે. ખેડૂતોને તાલીમ, શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવી અને પર્યાવરણની જાળવણીની ખેતીના ખર્ચમાં ઘટાડો થાય એવા દરેક પ્રયત્ન આ યોજનાની અંદર કરવામાં આવે છે. હવે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આ યોજના હેઠળ રસ્તાઓ દ્વારા બે ગામોને જોડવાનું અને અથવા ગામોને શહેર સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, બરાબર. એની અંદર ખેત સામગ્રીની ગામડાને એકબીજા સાથે સડક માર્ગેથી જોડવા અને બે ગામડાઓ બે કરતાં વધારે ગામોને શહેરો સાથે જોડવા, જેથી પરિવહનની જે સુવિધાઓ છે એ ઇઝી પડે, ટ્રાન્સપોર્ટ ઇઝી થાય અને માલની હેરફેર ઇઝીલી કરી શકાય. એ આની અંદર આનો હેતુ રહેલો છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતોને સહાય આપવી, શૌચાલય બાંધવાના કાર્યક્રમો છે, એના દ્વારા રોજગારી પૂરી પાડવાનો પ્રયત્ન છે. આ બધું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર ઇન્વોલ્વ કરીશું. મા અન્નપૂર્ણા યોજના. મા અન્નપૂર્ણા યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય જે કુટુંબો છે, એટલે કે ગરીબી રેખા નીચે જીવતા જે કુટુંબો છે, એમને કુટુંબ દીઠ પ્રતિ માસ 35 કિલો, આની નીચે અંડરલાઈન કરીશું આપણે, ક્યાંક ખાલી જગ્યાની અંદર આ પૂછાઈ શકે કે પ્રતિ માસ 35 કિલો અનાજ મફત વિતરણ કરવું, આવી સરકારની યોજના છે. તથા ગરીબ એવા મધ્યમ વર્ગ પરિવારોને સસ્તા દરે પ્રતિ માસ એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ,
બરાબર. કુટુંબની અંદર કેટલા સભ્યો છે એ પ્રમાણે મળે. એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, જેમાં ઘઉં છે 2 રૂપિયા. આ ઘઉંની કિંમત અને ચોખાની કિંમત યાદ રાખીશું, કારણ કે એની અંદર કન્ફ્યુઝન થાય છે અને એક્ઝામની અંદર આ જે પ્રશ્ન છે ઓબ્જેક્ટિવ રૂપે પૂછાય છે. તો ઘઉંની કિંમત 2 રૂપિયા પ્રતિ કિલો, ચોખાની કિંમત 3 રૂપિયા પ્રતિ કિલો. અને એક વ્યક્તિ દીઠ કેટલું અનાજ મળશે આપણને? 5 કિલો અનાજ. એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, ઘઉં 2 રૂપિયા અને ચોખા 3 રૂપિયા કિલો, બરાબર, પ્રતિ કિલો એટલે કિલો. એ ભાવ આવા સસ્તા ભાવની દુકાનોએ આનું અનાજનું વિતરણ કરવામાં આવે છે. અને રાજ્યની 3.62 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. આ ખાલી ગુજરાત રાજ્યની જ વાત થઈ રહી છે. તો રાજ્યની 3.62 કરોડ જેટલી વસ્તી છે એને આમાં અન્નપૂર્ણા યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. અન્ન સુરક્ષા અને બક્ષી છે જેવી આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાનો વધશે. એટલે વ્યક્તિ ધારો કે 100 રૂપિયા એક દિવસના કમાય છે અને 100 રૂપિયામાંથી એ કુટુંબના બધા સભ્યોને લગભગ જો અનાજ પાછળ અને પોતાની જે બેઝિક જરૂરિયાતો છે એની પાછળ જ દિવસના 70-75 રૂપિયા ખર્ચી કાઢે તો પોતાની બીજી જરૂરિયાતો માટે એની પાસે કશું બચતું નથી. એટલે મા અન્નપૂર્ણા યોજના છે એનો હેતુ જે છે કે વ્યક્તિ પોતાની આવકનો મોટા ભાગનો જે ખર્ચ છે એ અનાજ પાછળ ના કરે અને એ બીજી જરૂરિયાતો એને બીજી જે સવલતો છે એ એને ઇઝીલી મળી રહે. 8મું આપણે જોઈએ સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ સાંસદ દ્વારા મત વિસ્તારમાં દત્તક લીધેલા ગામમાં શિક્ષણ, આરોગ્ય એટલે કે સાંસદ આદર્શ ગ્રામ યોજના દરેક સંસદ જે MLA છે એ એક ગામને દત્તક લે અને એ ગામની અંદર વિકાસ કરવાના જે પણ પ્રયત્નો હોય એ આ યોજનાની અંદર કહી શકાય કે સાંસદ આદર્શ ગ્રામ યોજના. આદર્શ ગામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું, ગામની અંદરથી બહાર જે લોકો શહેરો તરફ વળે છે એ અટકાવવાની વાત છે. સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી કે જે ગામના લોકો બધા ભેગા મળીને એનો ઉપયોગ કરે. સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્ધાર, સાંસ્કૃતિક વારસાનું જતન, સામાજિક સમરસતાના કાર્યો, આ બધું જ એ સાંસદ ગ્રામ આદર્શ ગ્રામ યોજના એટલે કે ટૂંકમાં એ ગામને આદર્શ બનાવવું એ MLA દ્વારા જે તે ગામને દત્તક લેવામાં આવે અને પછી એનો એ જે સાંસદે જે ગામ દત્તક લીધું હોય ટૂંકમાં એને એક આદર્શ ગ્રામ તરીકે ઊભું કરવું એ એનો હેતુ રહેલો છે. એવું આપણે કહી શકીએ. આગળ જોઈએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના જેને મનરેગા તરીકે ઓળખાય છે. આનું ફૂલ ફોર્મ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય છે જે આપણે ધ્યાનમાં રાખીશું. મનરેગા. M means મહાત્મા, G means ગાંધી, N means નેશનલ, નેશનલ મહાત્મા ગાંધી, NREGA, R એટલે રૂરલ્સ ગ્રામીણ રોજગાર, J means ને A એટલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના. આ ફૂલ ફોર્મ યાદ રાખીશું, બરાબર. એટલે મનરેગાના રોજગાર આપણું કામ સાથે મળે ને વ્યાજબી દામ, આ એનું સૂત્ર છે. આપણા ગામમાં આપણું કામ આ પૂછાય. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ, સાથે મળે છે વ્યાજબી દામ. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ. આ સૂત્ર કઈ યોજનાને અનુકૂળ છે? તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, જેને ટૂંકમાં મનરેગા તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખીશું. લોકપ્રિય યોજના જેમાં રાજ્યના ગ્રામ વિસ્તારમાં રહેતા
કુટુંબો જેવા પુખ્ત વયના સભ્યો છે જે કે 18 વર્ષ ઉપરના છે, એને શારીરિક શ્રમ કરી બિનકુશળ કામ કરવા ઈચ્છું તેવા કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. મનરેગા પ્રમાણે જે 18 વર્ષથી 18 વર્ષથી ઉપરનો જે પણ એવો શ્રમિક છે કે જે રોજગારી ઊભી કરવા માંગે છે તેવા એક વ્યક્તિ દીઠ 100 દિવસની રોજગારી એમને આપવામાં આવે છે મનરેગા દ્વારા. સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે. જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય, 18 વર્ષ કે તેથી ઉપરનો જે વ્યક્તિ છે એ કોઈ કામ માંગે છે સરકાર પાસે કે મારે કામ કરવું છે, પરંતુ સરકાર પાસે રોજગારી આપવા માટે કોઈ કામ નથી, તો એવા વ્યક્તિને 100 દિવસનું વેતન સરકારે ઘરે બેઠા આપવું પડે. આવી યોજનાને મનરેગા યોજના કહેવામાં આવે છે. બેકારી ભથ્થું ચૂકવવું, અને એ જે ઘરે બેઠા 100 દિવસનું વેતન આપવામાં આવે છે એને બેકારી ભથ્થું, એટલે સરકાર પાસે કામ નથી, વ્યક્તિને કામ કરવું છે પરંતુ સરકાર પાસે કામ નથી, તો એવું જે કંઈ પણ ભથ્થું ઘરે બેઠા આપવામાં આવે છે તો બેકારી ભથ્થા તરીકે આપણે એને ઓળખીશું. અહીં ગ્રામ વિકાસના કાર્યો, વ્યક્તિગત શૌચાલયો બાંધવા, વ્યક્તિગત કુવા, જમીન સમથળ કરવાના કાર્યો, કેવા કામનું વેતન ચૂકવવા માટે સરકાર ઈચ્છુક છે એની વાત થાય છે. બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાઓ છે એના મજૂરી કાર્યો, ઢોર છાપરી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બરકી, બકરી માટેના શેડ, માછલી સુકવણી યાર્ડ છે, કેનાલની સફાઈ છે, જળ સંગ્રહના કાર્યો છે, રસ્તામાં વનીકરણ છે. અનેક કામો કુટુંબ નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવા બાહેધરી આપી અને ગરીબીની રેખા નીચેથી એમને ઉપર લાવવાનો પ્રયત્ન સતત કરવામાં આવે છે. મિશન મંગલમ દ્વારા રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જે જીવતા પરિવારોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય મજૂરી જૂથમાં જોડીને કૌશલ્યવર્ધન તાલીમ આપે છે, જેમ કે સીવણની તાલીમ આપે કે અથાણા પાપડ બનાવવાની તાલીમ આપે કે બ્યુટી પાર્લરની તાલીમ આપે. આ જે મિશન મંગલમની અંદર આવી જે ગરીબી રેખા નીચે જીવતી જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને, મહિલાઓને આવી રોજગાર માટેની યોગ્ય તાલીમ આપવામાં આવે અને પછી એમને ગૃહ ઉદ્યોગ વિકાસ કરવા માટેનો આજીવિકા પૂરી પાડવામાં આવે, એને મિશન મંગલમ યોજના કહેવાય. દત્તોક્ત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળાના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી કરવા માટે ઓછા દરે વ્યાજની લોનની સુવિધા કરવામાં આવે છે. અને જ્યોતિગ્રામ વિકાસની યોજના કહીએ તો ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારને ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન, આર્થિક સહાય, સબસિડી પૂરી પાડવા સ્વરોજગારીની તકો ઊભી કરવામાં આવે છે. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા આઈડિયા માટે રોજગાર, યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. છેલ્લું 13મું જોઈએ, વાજપાઈ બેંકવેલ યોજના, જેમાં શહેરો અને ગ્રામીણ આ બંને જે સંસ્થાઓ છે એમાં રોજગારોને જેની ઉંમર 18 થી 65 વર્ષ હોય અને 4થું ધોરણ પાસ હોય તેઓને તાલીમ આપીને ઉદ્યોગ કે વારસાગત કારીગરો ને ધંધાનો વિકાસ કરવામાં આવે. જે પેઢી દર પેઢી જે ધંધો કરી રહ્યા હોય એવા લોકોને તાલીમ આપીને નિયત રકમનું ધિરાણ પાડવામાં આવે છે. એક તો તાલીમ ફ્રીમાં આપવામાં આવે છે અને ઉપરથી પ્લસ પાછું એને રોજગાર પણ આપવામાં આવે છે. એટલે બંને પ્રકારનું કે તાલીમ લેવાથી પોતાનો ઉદ્યોગ પણ શરૂ કરી શકે અને પ્લસ એ જે સમય સુધી તાલીમ લે છે ત્યાં સુધી એને રોજગારી પણ આપવામાં આવે છે, દૈનિક રોજગારી પણ આપવામાં આવે છે. એટલે ડબલ ફાયદા થાય. એટલે વ્યક્તિ પોતાની જે સ્તર છે એનાથી ઊંચું આવવાનો પ્રયત્ન કરે. 14મું જોઈએ, એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો પ્રયાસ કરાયો છે, જે દ્વારા ગરીબી ઘટાડવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. તો આપણે જોઈએ આ 14 યોજનાઓ કે જેમાં સરકાર અસંખ્ય એવા પ્રયત્નો કરી રહી છે. બરાબર, મિશન મંગલમ દ્વારા મહિલાઓને તાલીમ આપવાની વાત કરી રહી છે અને મનરેગા દ્વારા ઘરે બેઠા 100 દિવસની મજૂરી છે એમને આપવાની વાત થઈ રહી છે.
તો સરકાર આનાથી તો વધારે પ્રયત્ન શું કરે, બરાબર. પરંતુ જરૂરી એ છે કે સરકારના જે પણ પ્રયત્નો છે, જે પણ કાર્યક્રમો છે, એ પૂરતા પ્રમાણમાં જે તે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એના સુધી પહોંચે, એ જરૂરી છે. સરકાર તો યોજના બનાવે છે, પરંતુ ખરેખર શું એ યોજનાઓ જેટલી બનેલી હોય છે, જેટલા લાભો છે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે છે, એ જોવાની વસ્તુ છે. જો ખરેખર એ દરેક યોજના અને લાભ છે એ વ્યક્તિઓ સુધી પહોંચે તો કદાચ જે સરકારનું વિઝન છે 2030 સુધીમાં ગરીબી હટાવવાનું, તો એ વિઝનમાં સફળતા અવશ્ય મળે, આ જરૂરી છે. પરંતુ એવું થતું નથી ક્યાંક એ યોજનાઓને. કદાચ એવું પણ છે કે જે જરૂરિયાતમંદ લોકો છે એ પણ પોતે જાગૃત નથી કે સરકારે એમના માટે આવી યોજના બનાવી છે કે જેથી એનો લાભ લઈ શકે અને એ લાભ લેવા માટે પ્રયત્ન કરી શકે, કારણ કે કદાચ એટલી પૂરતી સાક્ષરતા એ લોકો પાસે નથી. તો આ બધા પ્રશ્નો છે કે ખરેખર એ યોજનાઓ પહોંચે તો કેટલી બધી અસંખ્ય આપણને સફળતાઓ પ્રાપ્ત થાય અને દેશનો વિકાસ થાય. જો દેશમાં જો આટલા 36% લોકો ગરીબી રેખા નીચે જીવે છે તો એ દેશનો વિકાસ તો કેટલો બધો અઘરો થઈ રહે, એ પણ એક મોટો પ્રશ્ન છે. તો ખરેખર જો આ લોકો જે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે એમના પ્રયત્નો અને સરકારના પ્રયત્ન અને ક્યાંક આપણા પ્રયત્નો એ બધાનો સમન્વય થાય તો આપણે દેશમાંથી ગરીબી હટાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરી શકીએ. આજે આટલે જ રાખીશું, વિરામ લઈએ. આવતીકાલે આપણે બેરોજગારી વિશે વાત કરીશું કે બેરોજગારી એટલે શું, એનો શું અર્થ થાય અને બેરોજગારી ઘટાડવાના ઉપાય શું છે, બેરોજગારી ઊભી થવાના કારણો શું છે, બેરોજગારીના પ્રકારો શું છે. બરાબર, ઘણી પ્રકારની બેરોજગારીઓ હોય, પ્રચંડ બેરોજગારી હોય, ઔદ્યોગિક બેરોજગારી હોય, ઋતુગત બેરોજગારી હોય. આ બધું ડિટેલમાં આપણે આવતીકાલે એનો અભ્યાસ કરીશું. અને જે આ પ્રશ્ન છે કે ગરીબી નિવારણ કાર્યક્રમ, તો એ મેં ગઈકાલે પણ કીધું હતું, આજે ફરી પણ કહું છું કે એ રીતે પૂછી શકાય કે ગરીબી નિવારણના કાર્યક્રમો સરકાર દ્વારા કયા કયા છે. તો આ 14 નામ તમારે લખવા પડે અને એમાંથી કોઈ પણ 3 સમજાવો કે કોઈ પણ 5 સમજાવો, આવો પ્રશ્ન પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે. અથવા પર્ટિક્યુલર ગ્રામોદય ભારત યોજના સમજાવો, મિશન મંગલમમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી યોજના, મનરેગા સમજાવો. આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે 2 માર્ક્સમાં, અથવા એને લોંગ ક્વેશ્ચન તરીકે પણ બધું ભેગું કરીને પણ પૂછાઈ શકે. તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું. આ બેરોજગારીવાળું પોઈન્ટ પણ બહુ ઇમ્પોર્ટન્સ છે, એની આપણે આવતીકાલે વાત કરીશું. આજે